પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ હવે તો હાઈસ્કૂલ. પ્રવેશ ક્યાં મેળવવો, ક્યાં શ્રેષ્ઠ શિક્ષણ મળશે? 9મા પછી તો 10મું આવશે અને એમાં પણ બોર્ડ. કેટલી બધી ચિંતાઓ. અરે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જી હા, નમસ્કાર, હું છું દર્શના રાઠોડ અને આપની સમક્ષ લઈને આવી છું એક એવી શાળા કે જેમાં તમને મળશે તમારા દરેક સવાલનું સમાધાન. જી હા, જેમનું નામ છે સરકારી માધ્યમિક શાળા પીપળવા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. એવી શાળા કે જ્યાં તમને પ્રકૃતિ પ્રવૃત્તિ સાથે અભ્યાસનું પરિણામ મળશે, જ્યાં તમને વિનામૂલ્ય શ્રેષ્ઠ શિક્ષણ મળશે. કેમ કે અમારી શાળા ફોલો કરે છે 4 Sને, એટલે કે સંસ્કાર, શિક્ષણ, સુવિધા અને સિદ્ધિ. સંસ્કારની જો વાત કરીએ ને તો વાલીને વંદન કરીને શાળાને નમન કરવાથી શાળાની શરૂઆત થઈ છે. શાળાની સફાઈ વિદ્યાર્થીને શિક્ષક સાથે મળીને કરે છે અને પ્રાર્થના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની કળાને આવડત મુજબ ઉજાગર કરે છે. અને કહેવાય ને કે જેમના અન્ન નોખા એમના મન પણ નોખા. પણ અહીં તો અન્ન પણ ભેગા અને મન પણ ભેગા, સમૂહ ભોજનની ભાવના અહીં કેળવાય છે. અને શિક્ષણ આજના યુગ મુજબ સરકારશ્રીની જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ એજ્યુકેશન આપવામાં આવે છે ને પ્રેક્ટિકલ નોલેજ માટે વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં પ્રયોગ કરી શકે એ માટે સાયન્સ લેબ તો ખરી જ. ધોરણ 10 માટે એક્સ્ટ્રા સમય આપીને વ્યક્તિગત શિક્ષણ આપી શકાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા શિક્ષણ, માર્ગદર્શન અને એક માં આપી શકે ને એવું વાત્સલ્ય અને મોટિવેશન આપવામાં આવે છે. અને સાથે સાથે અનેક પરીક્ષાઓ તો ખરી જ, અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વગેરે તો ખરું જ. ને સુવિધાની તો શું વાત જ કરવી. શાળાનું વિશાળ બિલ્ડિંગ, કુદરતના ખોળે રમી શકો એવું રમતગમતનું મેદાન અને રમતગમત માટેના સાધનો તો ખરા જ. અને ઇતર વાંચન માટે લાઇબ્રેરી અને તદ્દન સ્ટેશનરી અને સ્કૂલ બેગ બધું જ ફ્રી. દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ તેમજ સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત સાયકલ વિતરણ તેમજ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને અન્ય અઢળક સુવિધાઓ તો અહીં જ મળશે. એટલું જ નહીં, અહીંના વિદ્યાર્થીઓ મેળવે છે અનેક સિદ્ધિઓ. એ પછી 10મા ધોરણનું પરિણામ હોય કે સાંસદ ખેલ મહોત્સવ હોય કે સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ કે પછી ભલે ને હોય સંસ્કૃત શ્લોક સ્પર્ધા, દરેકમાં હોંશે હોંશે ભાગ લે છે. અને સહયોગ આપવા માટે પણ શિક્ષકો પણ સંસ્કૃત કક્ષ માટે છેક લોકભવન એટલે કે આપણા રાજભવન પહોંચી જાય છે. અને આ દરેક પ્રવૃત્તિમાં ગ્રામજનોનો અને વડીલોનો સારો એવો સહયોગ મળી રહે છે. અને સાથે સાથે અમારી SMDCની ટીમનો પણ સારો સહયોગ મળે છે. તો આ અડીખમ માળખાને ચલાવવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી ખતીજાબેન મોદી હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને સાથે સાથે અમારી શાળાની આ ટીમ પણ સતત કાર્યશીલ રહે છે. અને વિઝિટિંગ ફેકલ્ટી દ્વારા અન્ય કેટલુંય શિક્ષણ તો તમારી રાહ જોઈને બેઠું છે. તો તૈયાર થઈ જાઓ પ્રવેશ માટે અને આ શાળાના મિશન, વિઝન અને વેલ્યુને ચાલો આપણે સૌ સાથે મળીને સફળ બનાવીએ. અહીં એક નવી શરૂઆત કરીએ, શાળામાં પ્રવેશ મેળવીએ. શ્રેષ્ઠ શિક્ષણ એ જ ભવિષ્યની ઉત્તમ તક.